થોડા દિવસ પહેલા યુએઈના ગોલ્ડન વિઝાને લઈને એક સમાચાર વહેતા થયા હતા, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે માત્ર 23 લાખ રૂપિયા ભરીને તમે યુએઈના ગોલ્ડન વિઝા મેળવી શકો છો. જે લોકો યુએઈમાં કાયમી સ્થાયી થવાનો પ્લાન કરી રહ્યા હતા તેઓ આ સમાચારથી ખુશ પણ થઈ ગયા હતા. પરંતુ યુએઈ સરકારના એક સ્પષ્ટીકરણે આ ખુશી પર પાણી ફેરવી દીધું છે. જી હા, યુએઈની ફેડરલ ઓથોરિટી ફોર આઇડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યુરિટીએ દાવો કર્યો છે કે આ સમાચારો ખોટા છે. આ એક માત્ર અફવા છે. વિઝા નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. યુએઈ અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વિદેશી કન્સલ્ટન્સી ફર્મ દ્વારા આ ખોટી અફવા ફેલાવવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હવે યુએઈના ગોલ્ડન વિઝા મેળવવા માટે તમારે કોઈ પણ પ્રકારના કરોડો રૂપિયાના રોકાણની જરૂર નથી. તમે માત્ર 23 લાખ રૂપિયાની ફી ભરીને તમે ગોલ્ડન વિઝા મેળવી શકો છો અને આ નોમિનેશન આધારિત વિઝા લાઈફ ટાઈમ માન્ય પણ છે. જોકે આ તમામ અફવાઓનું યુએઈના અધિકારીઓ દ્વારા ખંડન કરી દેવામાં આવ્યું છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જેના દ્વારા આ અફવા ફેલાવવામાં આવી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.